નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારો MWP એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં। આજે આપણે જોવાના છે ધોરણ નંબર 7 ની અંદર ગુજરાતી વિષયમાં પાંચમા પાઠ તમે સાપથી ડરો છો કે, બરોબર, તેનું આપણે સોલ્યુશન કરવાના છીએ। તો સૌપ્રથમ તમે જો ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ઝડપથી સબસ્ક્રાઇબ કરી દો, જેથી તમને વિડીયો લેક્ચર મળતા રહે। અને આજનો વિડીયો તમને કેવો લાગે છે તે કોમેન્ટમાં અવશ્ય તમે જણાવશો। તો શરૂઆત કરીએ આપણે સોલ્યુશનમાં। પેલું, આવી પાણીયારા પર શાનું ચિત્ર દોરતા હતા? તો આવશે નાગનું। શું જોઈને સોનલના મોંમાં પાણી આવતો? કુલેર। શ્રાવણ માસની અંધારી પાંચમ એટલે નાગ પાંચમ। આપણા દેશમાં આશરે કેટલા પ્રકારના સાપ છે? તો કે 216। નળ દમયંતીની વાર્તામાં કયા સાપની વાત આવે છે? તો કરકોટક। જળ કમળ છાંડી જાને બાળા કવિતામાં કયા નાગનો ઉલ્લેખ કર્યો? કાળી નાગ। સ્નેશ નાગ પર કોણે શયન કરેલું છે? તો કે વિષ્ણુ। સાપનું સરેરાશ આયુષ્ય કેટલું હોય છે? તો કે 25 વર્ષ। કેટલા મહિના સુધી અજગર ભૂખ્યો રહી શકે? તો 8 મહિના સુધી। નાગણ એક સાથે કેટલા ઈંડા આપે છે? તો 50 થી 55। ચલો, ખાલી જગ્યા છે। પરીક્ષિત રાજાને તક્ષક નામનો સાપ કરડ્યો હતો। અજગર આશરે 8 મીટર લાંબો અને 150 કિલો વજનનો હોય છે। સાપ કાંચળી ઉતારે એમ ગોપીચંદ રાજાને વૈભવનો ત્યાગ કર્યો। મુંબઈની હાફકિન ઇન્સ્ટિટ્યૂટમાં સાપનો અભ્યાસ થાય છે। સાપની જીભ જ્ઞાનેન્દ્રિયનો કામ કરે છે। નોળિયો સાપનો દુશ્મન ગણાય છે। ચલો, ખરા ખોટામાં જોઈએ તો પેલું, ભાભી નાગપંચમનો ઉપવાસ કરીને બાજરાનો રોટલો ખાય છે, તો વિધાન છે। એના પછીનું, સાપ ઉંદરનું ઘર બચાવી રાખે છે। એના પછીનું, બધા સાપ ઝેરી હોય છે, તો કે વિધાન ખોટું છે। બાકીના ખરા ખોટા તમને આપેલા છે, આમાંથી જોઈને તમે લખો। એના પછીનો પ્રશ્ન નંબર 4 છે, કોણ બોલે છે અને બોલતું હશે? તો કે મારા બહેન કહેતા હતા કે સાપ ઉંદર સાથે ખરાબ વ્યવહાર કરે છે, સોનલ। શેષ સાઈ વિષ્ણુ ચિત્રનું જોયું છે ને? તો ભાઈ। એટલે જ તો હું સાપથી ડરું છું, તો કોણ બોલે છે? સોનલ। એ વ્રત જે કરે તેને નાગ દેવતા સુખી કરે, તો કે છે બા અને દાદી। તો જોડકા જોડવાના છે, તો નૈવેદ્ય, તો એમાં આવશે કુલેર। પાણીયારું, તો એમાં આવશે નાગનું ચિત્ર। નાગ પાંચમ એટલે એમાં આવશે નાગની પૂજા। નળ, તો એમાં આવશે દમયંતી, નળ દમયંતી। સાપની જીભ, તેમાં આવશે જ્ઞાનેન્દ્રિય। સાપ નોળિયો, તો ઉંદર બિલ્લી જેવું કામ કરે, એટલે એ। એટલે એક એક વાક્યમાં ઉત્તર લખવાનું છે। બાની માન્યતા મુજબ મેં નાગ પંચમનું વ્રત કરે તેનો ફાયદો શું છે? તો નાગ દેવતા સુખી કરે છે। ચલો, બીજું છે, સોનલના બહેન સાપને ખરાબ સાથી કહેતા હતા। સાપ ઉંદરને ખાઈ જાય અને તેનું ઘર પણ પચાવી પડે હાથી। નાગ પાંચમની વાર્તા મુજબ નાગ દેવતાએ નપીરી દીકરીને શું આપ્યું? તો કે નાગ દેવતાએ દીકરીને અપરમયાર સુખ અને સમૃદ્ધિ આપે। સાપની વિવિધ જાતોના નામ, તો અન્નત, વાસુકી, શેષ, પ્રદ્મા, કેબલ, શંખશીલ, તક્ષક, કાલિય, આ બધી સાપની જાત। બધા સાપમાં સૌથી વધારે લાંબો અને ભારો સાપ કયો? તો કે અજગર। સાપ કરડે ત્યારે તેનું ઝેર ઉતારવાનું ઇન્જેક્શન ક્યાં તૈયાર થાય છે? તો કે મુંબઈમાં હાફકિન ઇન્સ્ટિટ્યૂટમાં તૈયાર થાય છે। કેટલા દિવસમાં ના ગાળે સાપ કાંચળી ઉતારે છે? તો કે 72 થી 210 દિવસના સમયગાળામાં। નાગની મૂછો વિશે લોકોની શું માન્યતા? કે નાગ ગઢો એટલે કે ઘટ્યો થાય ત્યારે તેની મૂછો ફૂટે છે અને લોકોમાં માન્યતા એ ફેલાય છે। એના પછી, સાપનો આહાર કયો છે? કે ઉંદર, દેડકા, દૂધ, આ બધું। સાપ ઉંદરને કેવી રીતે ગળે છે? સાપ ઉંદરને ગળે ત્યારે પહેલા ઉંદરનું માથું મોંમાં લે છે અને પછી ગળવા માંડે છે। અજગર કેવા અને મોટા પ્રાણીઓને પણ ગળી શકે? કૂતરું, હરણ અને તેના જેવા મોટા પ્રાણીઓ। સાપને પકડવામાં આવે ત્યારે શું કરે છે? સાપને પકડવામાં ત્યારે તે ક્યારેક ઉપવાસ પણ કરે છે। આપણા પ્રાચીન સમય સાપ વિશે શું કહેવામાં છે? આ પ્રાચીન સાહિત્યમાં સાપ વિશે કહેવાય તો તે પવન ખાય છે અને તોય દુબળો પડતો નથી। સાપને જીભમાં કામમાં આવે છે? સાપને જીભ ખોરાક શોધવામાં અને કોઈ દુશ્મન આવી જાય તો તે જાણવામાં કામ આવે છે, જે જ્ઞાનેન્દ્રિયનું કામ કરે। નોળિયો સ્વભાવે કેવો છે? નોળિયો સ્વભાવે ચાલાક અને ચંચળ હોય। નોળિયો અને સાપની લડાઈમાં સામાન્ય રીતે કોણ જીતે? તો નોળિયો જીતે છે। નોળિયો પોતાના દાંતને તીક્ષ્ણ કરવા માટે શું કરતો હોય છે? કે વનસ્પતિના મૂળને ખોદે છે। નાગણના જણિયા બચ્યા જન્મે એટલા જીવે તો શું થાય? તો નાગણના જન્મ્યા એટલા જીવે તો ધરતી પર માનવીને પગ મૂકવાની જગ્યા ન મળે। ખેતીને નુકસાન કરતા કયા કયા જીવોને સાપ ખાઈ જાય છે? તો કે ઉંદર, કોળ વગેરે પ્રાણીઓને સાપ ખાઈ જાય છે।
પ્રશ્ન નંબર 9 છે, માંગ્યા મુજબ આપણે ઉત્તર લખવાનું છે. પેલું, સોનલ આવું કોણ પૂછે છે કહે છે? તો અહીંયા તમને એના બધા જવાબ તમને આપેલા છે, તમારે આમાંથી જોઈને લખવાના છે. એના પછીનો પણ હકીકતમાં જો હા માન્યતા હોય ના હોય તો તમારે લખવાના છે. એના પછીનું તમે વાક્ય બધા આપેલા છે તે પ્રમાણે તમારે જવાબ બનાવવાના રહેશે આમાં જોઈને. આના પછીનું સોલ્યુશન નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે આના પછીનું સોલ્યુશન મૂકવાના છે. તો તેના માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.